સુરતના તાપી નદી કિનારે મગર દેખાતા ફફડાટ ફેલાયો છે। ચોમાસાના આરંભે જ તાપીની પાણીની ભરપૂર આવક જોવા મળી હતી અને બે કાંઠે વહેતી તાપી નદીમાં મગર દેખાયો હતો। વિશાળકાય મગર દેખાતા ગ્રામજનો અને માછીમારી કરતા માછીમારોમાં ફફડાટ ફેલાયો હતો। પાણીની આવક વચ્ચે મંગળવારની બપોરે નદીના કિનારે મગર દેખાતા સ્થાનિક યુવાનોમાં ફફડાટ ફેલાયો હતો। ત્યારે ભાઠા ગામ પાસે નદીના કિનારા પર મગર ફરતો દેખાયો હતો તો સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ભગતે વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। ઉપરવાસમાં વરસેલા વરસાદમાં મગર તણાઈ આવ્યો હતો અને અગાઉ પણ તાપી નદીમાં ચોમાસાની સિઝનમાં અનેકવાર મગર દેખાયાની ઘટના બની છે। તાપી નદીમાં વરસાદી પાણીની આવક વચ્ચે મંગળવારની બપોરે નદીના કિનારે મગર દેખાતા સ્થાનિક યુવાનોમાં કુતૂહલ સર્જાયું હતું। ભાઠા ગામ પાસે નદીના કિનારા પર મગર ફરતો દેખાયો હતો। સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ભગતે વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે। ઉપરવાસમાં વરસેલા વરસાદમાં મગર તણાઈ આવ્યો હતો અને અગાઉ પણ તાપી નદીમાં ચોમાસાની સિઝનમાં અનેકવાર મગર દેખાયાની ઘટના બની હતી। તો સુરતના તાપી નદી કિનારે મગર દેખાતા ફફડાટ ફેલાયો છે અને ચોમાસાના આરંભે જ તાપીની પાણીમાં ભરપૂર આવક નોંધાઈ છે। ત્યારે બે કાંઠે વહેતી તાપી નદીમાં મગર દેખાયો છે। વિશાળકાય મગર દેખાતા ગ્રામજનો અને માછીમારી કરતા માછીમારોમાં પણ ફફડાટ ફેલાયો છે। પાણીની આવક વચ્ચે મંગળવારની બપોરે નદીના કિનારે મગર દેખાતા સ્થાનિક યુવાનોમાં પણ ફફડાટ ફેલાયો હતો। ત્યારે ભાઠા ગામ પાસે નદીના કિનારા પર મગર ફરતો દેખાયો હતો। ત્યારે સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ભગતે વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને ઉપરવાસમાં વરસેલા વરસાદમાં મગર તણાઈને આવ્યો હતો। અગાઉ પણ તાપી નદીમાં ચોમાસાની સિઝનમાં અનેકવાર મગર દેખાયાની ઘટના બની છે। તેવામાં વધુ એક ઘટનાથી સ્થાનિક યુવાનોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે। આમ સુરત શહેરના તાપી નદી કિનારે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે। ત્યારે ચોમાસાના આરંભે જ તાપીની પાણીની ભરપૂર આવક થતા બે કાંઠે વહેતી તાપી નદીમાં મગર દેખાયો છે, જેથી માછીમારી કરતા માછીમારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે।